હાલ આપણે આજે રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને કોલેજમાં એમને સ્કોલરશીપ ના મળવાના કારણે તેઓ વારંવાર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે. આજે જ એક વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપણે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. વારંવાર ખાસ શા માટે તમે આવેદનપત્ર આપવા માટે આવ્યું છે? વારંવાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જોઈએ કે છેલ્લા 78 વર્ષથી સતત વિદ્યાર્થીઓનો અવાજ બનતું આવ્યું છે અને વિદ્યાર્થીઓ જોડે જે પણ પ્રશ્નો હોય છે વિદ્યાર્થીઓને એના નિરાકરણ અને સમાધાન માટે વિદ્યાર્થી પરિષદ કામ કરે છે. પણ હાલમાં જોઈએ કે જે સ્કોલરશીપનો વિષય છે તે સમગ્ર ગુજરાતમાં ખૂબ ગંભીર વિષય બનતો ગયો છે. તો આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ જે ભણે છે એ લોકોને દર વર્ષે સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે કે પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ, બીજી ઘણી બધી આદિજાતિમાંથી પણ શિષ્યવૃત્તિ મળતી હોય છે. પણ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ખૂબ લેટ આપવામાં આવે છે, એમાં સમય ખૂબ લાંબો લેવામાં આવે છે, જેથી કરી વિદ્યાર્થીઓમાં એવું બને છે કે ઘણા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં પણ ભણતા હોય છે. તો એ લોકો અમુક વિદ્યાર્થીઓ હોય છે તે ગરીબ ઘરના હોય છે, તો એ લોકો ત્યાં આગળ ભણવા જાય છે તો એ લોકોને ત્યાં આગળ ફીસ ભરવી પડતી હોય છે. તો ઘણા વિદ્યાર્થીઓ કે એવી આશાઓથી પણ ભણતા હોય છે કે ભાઈ સ્કોલરશીપ મળશે ને અમે ત્યાં આગળ અમારી જે ફી છે તે ચૂકવી દેશું. પણ સ્કોલરશીપ ના આવે તો પછી વિદ્યાર્થી ફી કઈ રીતે ચૂકવશે? ત્યાં આગળ વિદ્યાર્થીને બીજો અન્ય ખર્ચો પણ હોય છે, બસનું ભાડું હોય છે, પુસ્તક લેવા માટેના પૈસા જોઈતા હોય છે. તો મા બાપ તો બિચારાઓ ગરીબ ઘરના હોય છે તો મજૂરી કરતા હોય છે. બધાના મા બાપ કંઈ નોકરી કરતા નથી, તો સમયસર શિષ્યવૃત્તિ આવી જતી હોય તો આ વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે એમ. વારંવાર તમે આવેદનપત્ર આપો છો છતાં બી તમારી માંગ સ્વીકારવામાં આવતી નથી. તમે આંદોલન હવે ઉગ્ર બનાવશો? ચોક્કસ અમે લોકો જો 10 દિવસનું સરકારને અલ્ટિમેટ આપીએ છીએ, જો 10 દિવસની અંદર વિદ્યાર્થીના ખાતામાં જો સ્કોલરશીપ નહીં રખાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે અને બિરસા મુંડા ભવન ગાંધીનગરનો પણ ઘેરાવો કરશે. ખાસ કરીને કેટલા વર્ષથી તમને સ્કોલરશીપ મળતી નથી? 2 વર્ષથી. 2 વર્ષમાં તમે રજૂઆત કરેલી છે ખરી? હા, રજૂઆત 2 વર્ષથી હું અહીંયા આવું છું. મહિનામાં તો આવું જ છું. તો શું કહે કલેક્ટરમાં તમે આવેદનપત્ર આપો તો શું કહે તમને? એ લોકો અમે જ્યારે પણ આવું ને ત્યારે એવું જ કહેવામાં આવે જે તમારે જે ફોર્મ ભર્યું છે શિષ્યવૃત્તિનું સ્કોલરશીપનું એ ફોર્મ એ લોકોએ એક્સેપ્ટ પણ કરી લીધું, પણ જે એમનું બિનાણ આવે છે એમાં તમારું નામ નહીં એવું કહેવામાં આવે છે. સ્કોલરશીપ કેટલી આપવામાં આવે છે એક વર્ષની? 1 વર્ષની કેટલી આવે છે? અલગ હોય છે. મારી તો આવી નહીં એટલે ખબર નહીં, પણ 10થી ઉપર જ આવી જાય. કેટલા વર્ષની તમારી બાકી છે? 2 વર્ષની. હમણાં હું ટીવાયમાં અભ્યાસ કરું છું. તમે કોમાં અભ્યાસ કરો છો અને કેટલા વર્ષથી તમને સ્કોલરશીપ નથી મળતી? હું ટીવાયમાં અભ્યાસ કરું છું. મારે ગયા વર્ષની સ્કોલરશીપ બાકી છે અને અડધી છોકરીઓ એવું કહે છે કે ઓછી આવે કાં તો જુદી જુદી પ્રકારની, અડધાની 6,000, અડધાની 3,000 એવી આવે છે. એક હરખી સ્કોલરશીપ નહીં મળતી હોય. તમને સ્કોલરશીપ નથી મળતી, તમને અભ્યાસ પર કેવી અસર પડે છે? હા, ખૂબ અસર પડે છે અમને, કેમ કે અમારા મમ્મી પપ્પા ખેતરોમાં કામ કરીને, એમ બી અમારી ખેતી નહીં પણ બીજા ખેતરોમાં કામ કરી મજૂરી કરીને કમાવે છે, તો ઘર ચલાવવાનું હોય. એમ બી મારા પપ્પા એકલા કમાય, કેટલા છોકરાઓ ભણાવવાના હોય અને અમારે ફીસ બી ભરવાની હોય, તો અમે કેવી રીતે મેનેજ કરીએ? એટલે સરકારને એ વિનંતી છે કે જલ્દીથી અમારી સ્કોલરશીપ આપી દે. તમે આમાં અભ્યાસ કરો છો, તમારે કેટલા વર્ષની બાકી છે? 1 વર્ષની બાકી છે. ગયા વર્ષની. કયા ગામથી આવો તમે? અવિધા રાજપાડી. અચ્છા, તો અહીં કઈ કોલેજ કરો છો તમે? અહીંયા એમઆર. તો આ સ્કોલરશીપ નથી મળતી, તમારા અભ્યાસ પર કેવી અસર પડે છે? તમે રાજપાડીથી આવો છો એટલે તમે બસનો બી ખર્ચો ઘણી અસર પડે છે. બસમાં બી બસમાં બહુ ખર્ચો થઈ જાય છે આવવા જવામાં. રોજના પાસનું બી નહીં થતું, ફી ભરવામાં એ થાય છે. ફી ભરીએ એટલા વારમાં તો અમારે આવવાનું જવાના ખર્ચા વધારે થઈ જાય છે. આ સરકાર એવું કહે છે કે અમે વિદ્યાર્થીઓ માટે ઘણું બધું કર્યું છે, તો તમને એક તરફ આ સ્કોલરશીપ આપવામાં આવતી નથી, તો સરકારને તમે શું કહેશો? હું તો એટલું જ કહેવા માગું છું કે બધાને ટાઈમસર સ્કોલરશીપ આવી જાય, તેનાથી બધા વિદ્યાર્થીઓ ભણી શકે, એમ આગળ પૈસા ભરી શકે ને તે બધું ભણવામાં એ થાય.